નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમની સપાટી વધતા નર્મદામાં પાણી છોડાયું છે। ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। માત્ર 13 દિવસમાં સરદાર સરોવરના ફરી 9 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો। ડેમમાં હાલ ઉપરવાસમાંથી 1,17,291 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। 16 જેટલા નીચાણવાળા અને કાંઠાના ગામોને એલર્ટ અપાયું છે। સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં જરૂરી સુરક્ષા માટે પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા સૂચના અપાઈ છે। નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટરે સ્થિર થઈ છે। ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આ કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ડેડિયાપાડા તાલુકાના ડુમખલ, કોકમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક વધી હતી। રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 64% જળસંગ્રહ થાય છે। સરદાર સરોવર ડેમમાં 88% જળસંગ્રહ થયો છે। 52 ડેમ 100%, તો 42 ડેમ 70થી વધુ ભરાયા હતા। 23 ડેમ 50થી 70% ભરાયા હતા। 66 જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે।